હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું વેજ ટોસ્ટ સેન્ડવિચ, જે બહુ જ અલગ રીતે છે। તમે લોકો કોઈ દિવસ લસણની ચટણીવાળી વેજ સેન્ડવિચ ખાધી છે? આજે આપણે એ રીતે બનાવીશું। ચલો તો સૌપ્રથમ આપણે જો મેં ભૂલર મરચું, ટામેટું અને ડુંગળી 2 વાડકી ઝીણું સમારીને લઈ લીધું છે। એમાં આપણે 2 ચમચી પિઝા સોસ લઈશું। પિઝા અને પાસ્તા સોસ આ છે 2 ચમચી લીધો છે મેં। એને આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું। કોઈ દિવસ લસણની ચટણીવાળી બ્રેડ ના ખાધી હોય તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે। તો આપણે એના માટે ચલો બ્રેડ પર પહેલાં બટર લઈ લઈશું। સારી રીતે બટર લગાવી લઈશું બ્રેડ પર। જો હવે આપણે લસણની ચટણી લઈશું। મારા ઘરમાં તો લસણની ચટણી બને એટલે મારા ઘરમાં લસણની ચટણીવાળી સેન્ડવિચ બને જ છે। તમે એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો, ખરેખર બહુ જ મજા આવશે ખાવામાં। જો સારી રીતે આપણે લસણની ચટણી સરસ રીતે લસણની ચટણી આખી બ્રેડ પર લગાડી દેવાની છે। એ જ રીતે આપણે બીજી બ્રેડ લઈ લઈશું। બીજી બ્રેડ પર પણ આપણે પહેલાં બટર લગાડી લઈશું। જો બટર સારી રીતે લાગી ગયું છે। હવે લસણની ચટણી સારી રીતે લસણની ચટણીનો મેં વિડીયો મારી ચેનલ પર છે, તમે જોજો, બહુ જ મસ્ત લાગે છે આ લસણની ચટણીવાળી સેન્ડવિચ। જો આપણે જે મસાલો જે તૈયાર કર્યો છે એને આપણે લઈ લઈશું। સારી રીતે આખી બ્રેડ પર સ્પ્રેડ કરી લઈશું એને। જો સારી રીતે સ્પ્રેડ થઈ ગયો છે। હવે આપણે પર ચીઝ ખમણી લઈશું। સારી રીતે ચીઝ લઈશું। જો આને પર મેં બીજો કશો મસાલો નથી કર્યો, ખાલી મેં પિઝા સોસ ને ગાર્લિક ચટણી, લસણની ચટણી લીધી છે, એ જ લીધું છે। તમે એની પર ગ્રીન ચટણી કે કોઈ બી રીતે તમે અલગ બનાવી શકો છો। મારા ઘરમાં આ જ રીતે ખવાય છે એટલે હું આ જ રીતે બનાવું છું। જો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। હવે બીજી બ્રેડને બંધ કરી દઈએ। હવે આપણે એની પર પણ સારી રીતે બટર લગાડી લઈશું। જો મારા વિડીયોમાં તમે નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો સારી રીતે બધું આપણે બ્રેડ પર બટર લગાડી લીધું છે। હવે આપણે ગેસ ટોસ્ટર લઈ લઈશું। ટોસ્ટરને પણ આપણે સારી રીતે બટર લગાડી લઈશું। બંને જ બાજુથી સારી રીતે આપણે પહેલાં બટર લગાડીશું। જો સારી રીતે બટર લાગી ગયું છે। હવે જે બટર લગાડી છે એ પાનો સેન્ડવિચ આપણે પહેલાં નીચે મૂકીશું। હવે એની પર પણ આપણે સારી રીતે બટર લગાડી લઈશું। જો બટર સારી રીતે લાગી ગયું છે, હવે આપણે એને ગેસ પર લઈ જઈશું। જો ગેસ પર બંને બાજુ ફરતા ફરતા શેકી લેવાની છે। આખામાં બહુ જ ક્રિસ્પી ને બહુ જ ટેસ્ટી લાગે છે। તમે એક વાર જરૂરથી ટ્રાય કરજો। હા, જોતા જ કરવાની છે। જો મેં તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે કેટલી મસ્ત ક્રિસ્પી બની છે। જો તૈયાર છે આપણી સેન્ડવિચ। ચાલો તો આપણે સર્વ કરી લઈએ। જો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એની પર બટર લગાડી લઈશું। જો સારી રીતે આપણે બટર એની પર લગાડી દઈશું। એને આપણે પિઝા કટરથી સારી રીતે કટ કરી લઈશું। જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે। આ ખાવામાં પણ એ જ રીતે બહુ જ ટેસ્ટી લાગે છે। મેં આને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશ। તૈયાર છે આપણી વેજ સેન્ડવિચ। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।